અરવલ્લી મોડાસા તાલુકા કોંગ્રેસને મોટો ઝટકો। કોંગ્રેસના 200 કાર્યકરોએ ભાજપનો ધારણ કર્યો છે ખેસ। મોટી ચીરણા ગામે આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। ત્યારે 200 કાર્યકરો સાથે હિંમતસિંહ પરમારનો ભાજપમાં પ્રવેશ। ગઢા અને ઢાંકરોલ ગામના સરપંચો પણ ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસનો એક ખૂબ મોટો ઝટકો ચૂંટણી ટાણે, કારણ કે કોંગ્રેસી કાર્યકરો હવે ભાજપમાં જોડાયા છે। 200 જેટલા કાર્યકરો સાથે હિંમતસિંહ પરમારનો ભાજપમાં પ્રવેશ। ગઢા અને ઢાંકરોલ ગામના સરપંચો પણ ભાજપમાં જોડાયા છે। અરવલ્લીના મોડાસા તાલુકા કોંગ્રેસને મોટો ઝટકો। કોંગ્રેસના 200 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક જ કારણ છે। હું છેલ્લા 85ની સાલથી 1985ની સાલથી કોંગ્રેસમાં જોડાયેલો છું। કોંગ્રેસમાં જે રીતે કામ કરે છે, કોંગ્રેસીઓ જે કામ કરે છે, એકબીજાના ટોટિયા ખેંચવા સિવાય કશું કરતા નથી। એમના વિકાસની વાત એ કંઈ સમજાતું નથી। માત્ર ને માત્ર સારા આગળ જાય એવા ઉમેદવારોને સાઈડ કરવા અને રાજ કરવું। રાજમાં તો એ 1995થી અહીંયા સત્તામાં આવ્યા જ નથી, પરંતુ એમના એવું કે અમે જ રાજ કરીશું, અમે જ રાજ કરીશું। લીંબોઈ જિલ્લા પંચાયત સીટના પ્રવાસ દરમિયાન વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કરી અને વડીલ હિંમતસિંહ એ પોતે 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને તેઓ એટલા માટે જોડાઈ રહ્યા છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સરકારની કામગીરી અને સાથે સાથે કેન્દ્ર સરકારની કામગીરી અને આ બધા કામને પ્રેરાય અને કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી।